એક વાત વિચારવા જેવી છે, આપણા દાદા દાદીના સમયમાં પણ દુઃખ હતું, ચિંતા હતી, ઘરમાં પૈસા પણ ઓછા હતા, બાળકોની પણ ચિંતા હતી અને ક્યારેક ક્યારેક તો સંબંધોની પણ ચિંતા હતી. પણ એમનું મગજ આખો દિવસ આપણા જેમ દોડતું નહોતું, કારણ કે એવું નહોતું કે એમનું જીવન સરળ હતું, પરંતુ એમની દુનિયા નાની હતી. ઘર, ફળિયું, ગામનું પાદર, બે માણસો મળ્યા, બે વાત કરી અને આખો દિવસ પૂરો. કોણ ક્યાં ફરવા ગયું, કોણે કઈ નવી ગાડી લીધી, કોણ કેટલું કમાય છે, આ બધું રોજ આંખ સામે નહોતું. અને આજે આપણા જીવન, સવાર પડીને હાથમાં મોબાઈલ ખોલ્યો અને તરત જ બીજાના જીવન આપણી આંખ સામે, અને આ બધું મોબાઈલમાં જોઈને તરત આપણું મગજ વિચારે ચડી જાય કે ક્યાંક આપણે પાછળ તો નથી રહી ગયા ને. પહેલાના સમયમાં કોઈ મુશ્કેલી આવે અને પછી માણસ કંઈક વિચારતો, અને આજના જમાનામાં તો મુશ્કેલી આવી પણ નથી અને આપણું મગજ એના વિશે 10 ગણું વિચારે છે. ભલે ને મુશ્કેલી એક જ હોય, પરંતુ આપણું મગજ એને 100 બનાવી દે છે. કદાચ એટલે જ આપણે જીવન બદલવાની જરૂર નથી, પરંતુ મગજ સુધી પહોંચતી આ દુનિયાને નાની કરવાની જરૂર છે. દરેક વાતને જાણવી જરૂરી નથી અને દરેક વાતનો જવાબ આજે જ શોધી લેવો એ પણ જરૂરી નથી, કારણ કે આવતીકાલના દુઃખને આજે જ જીવી લેવું એ પણ કોઈ સમજદારીની વાત નથી. એના બદલે ક્યારેક દાદાની જેમ 2 ચુસ્કી ચા પીને કહેવું કે જીવનમાં જે થવાનું એ તો થવાનું જ છે, પરંતુ અત્યારે આ ચાની તો મજા લેવા દે. જો તમને આવી જ સ્ટોરી સાંભળવી ગમતી હોય તો સબસ્ક્રાઇબ કરીને જરૂરથી જજો.